હાલમાં ભારતમાલા રોડ ઉપર રેસ રાખવામાં આવ્યો હતો, એમાં રદ રખાવવામાં આવ્યું છે. તો કેમ રદ રખાવવામાં આવ્યું છે? શું જીવન ઠાકોરને ધમકી આપી છે? ના. તો આ વિડીયો તમે હકીકત જોશો ત્યારે તમને ખબર પડશે. એક તો બાબુ ઠાકોર છે, પ્રકાશ ઠાકોર છે, વિક્રમ ઠાકોર છે અને જીવન રાઇડર છે. તો જીવન રાઇડર એકલો હતો. તો જીવન રાઇડરને શું ધમકી આપી છે? તો આ વિડીયો તમે પૂરો જોજો, ત્યારે તમને ખબર પડશે કે લોકો શું બોલી રહ્યા છે જીવન રાઇડરને. અને હા, તમે જીવન રાઇડરને કમેન્ટ કરી દેજો, જીવન રાઇડર શું જીતી શકો? મને તો નથી લાગતું કે જીવન રાઇડર જીતી શકો, કારણ કે વિક્રમ ઠાકોરની ના ગોઠોત, જે એસએમ ઠાકોરની બધા, એટલે લગભગ તો જીવન રાઇડર તો હારી જ જોત. પણ તમારા કેવું શું કમેન્ટ કરજો, બરોબર? અને આ વિડીયો શેર કરી દેજો. જો આ વિડીયો કે લોકો શું બોલી રહ્યા છે. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો સ્પેશિયલ આપણે પેલા ભાઈ છે ને ડીસાના રાઇડર, એટલે કે ડીસાનું બચ્ચું. તો આ વિડીયો એના માટે છે. તો એ ભાઈ ઘણા સમયથી ચેલેન્જ આલતા હોય છે જેને તેને, કે આપણી જોડે છે R15, મને કોઈ હરાઈ જાય તો હું આમ કરું તેમ કરું. તો એ ભાઈને આપણી ચેલેન્જ છે કે તારી જોડે R1 છે તો અમારી જોડે R1 જ છે, અને અમે આને કઈ મરસા કૂટવા નથી ને એ અમે કેન્સલ કરી નાખી છે. અને અમારે જેટલા ઇન્સ્ટાગ્રામમાં તમને બનાવીને વ્યૂઝ જોતા હતા ને, એટલા વ્યૂઝ અમને મળી ગયા છે. અને મારે તો 25,000 નો ખર્ચો માથે આવ્યો. હવે બાકી બે શબ્દો એસએમ ઠાકોર કહેશે. હવે બાબુડી હોપારી, તું ઇન્સ્ટાગ્રામ માં હે ને ઓલા બાઇક માં 1200 રૂપિયાનું ફિલ્ટર નખાવે ને તો 2 વિડીયો પોસ્ટ કરે રોજના, અને તું 25,000 નો ખર્ચો કરાવે એમ તો એટલે તારા ઇન્સ્ટાગ્રામ માં 25 વિડીયો આવે. એટલે પબ્લિક ને બનાવીને તમે આ વ્યૂઝ આપ્યા હે ને, ભણાવવાના થાય છે. હવે તમને મળી જાય અહીંયા. બાકી વાત કરીએ આપણે જીવન ઠાકોર પ્રો રાઇડર ની, તો આ રેકોર્ડિંગ અમે કઈ મરસા ખાંડવા નહીં રાખ્યું. તો નમસ્કાર મિત્રો, આપણે થોડા દિવસ પહેલા એક બાઇક રેસની ચેલેન્જ નાખી હતી, જે સામે આપણે જીવન ઠાકોર. તો મિત્રો ભાઈએ એક્સેપ્ટ તારીખ છે આજે 3 તારીખ, એટલે કે આવનારી 15 તારીખે આપણે આનો રેસ કરવાનો છે. તો આપણા રેસિંગની અંદર અમારે રાઇડર શુરભા છે, પછી બીજા ઘણા બધા લોકો આવવાના, જેમ કે દાતરવાડાથી અમારે વિશાલ ઠાકોર, વડનગરથી અમારે જયેશ ઠાકોર, એસએમ ઠાકોર, ઘણા બધા અમારે પક્કુ કેટીએમ, વિજુભા રાઇડર. તો ઘણા બધા લોકો આવવાના છે આ રેસ કરવા માટે. તો જીવન ઠાકોરને હવે આપણે મિત્રો 15 તારીખ આપી છે આવનારી. તો જીવન ઠાકોર સુધી આ વિડીયો પકડજો, અને જીવન ઠાકોરને કે તને જે અમે આ એડવાન્સમાં 15 તારીખ આપી છે ને, તો ભાઈ એ સમયે તું બહાના ના કાઢતો કે મારા માસીનું બોલમણું હતું, મારે હગાવાલામાં આવું હતું, હગાઈ કરવા જવાની, ઘરે આમ હતું તેમ હતું. એટલે આ પ્રોબ્લેમ ના આવવી જોઈએ. પછી જાહેરમાં હું વિડીયો બનાવીને નાખી કે ભાઈની ફાટીને હાથમાં આવી ગઈ. એટલે હવે તારીખ એક્સેપ્ટ કરી લેજો, અને તમારે જે કામકાજ હોય એ પહેલેથી પટાઈ નાખજો. બાકી 15 તારીખે આપણે ભારતમાલા હાઈવે ઉપર આવી જાજો. હા, અલ્યા એ નામ નતું, અલ્યા કોઈક બીજું નામ હતું. શું નામ હતું? અલ્યા એ તો જીવન રાઇડર નામ હતું. અલ્યા જીવન રાઇડર ની, હા જીવન રાઇડર. તો એમનો રેસ લગાવવામાં છે ભારતમાલા રોડ ઉપર. તો હીરા જીતી જાય તો એને કાકરો આપવામાં આવશે. અલ્યા કાકરો આપવામાં નહીં, તો પોલકો આપીશું. એટલે પોલકો આપવામાં નહીં, તો એને બાઇક આપવામાં આવશે. જે હારી જાય એનું બાઇક જીવન રાઇડરને મળશે. બરોબર રેડી? ઓકે. અને તમે હમણાં શું બોલ્યા? કાકરો બાકરો ના કહેવાનું હોય. પોલકો વિડીયો આલો યાર, વાયરલ થઈ જાય હમણાં બધા બોલતા. આજકાલ इंस्टाग्राम में एक ट्रेंड चाले है बाइक रेस. ये भारतमाला रोड ऊपर અને શરતમાં છે અમારા ડીયુ બાઇક 400 સીસી અને આ છે 250 સીસી. આ બાઇક અને કઈ અમે દૂધ ભરાવા અને સારના પોટકા તાણા નહીં રાખ્યા. તો આઈ દો શરતમાં છે મારો ભાઈ આ બે બાઇક ફ્રી આલ દેશે. તું હારી ગયા તો હાલો મજબૂત. તો મિત્રો આ વિડીયો સ્પેશિયલ એસએમ ઠાકોર માટે અને વિક્રમ સોલંકી માટે અને આપણે રાઇડર, આ ત્રણેય માટે છે. હવે જોઈએ કે કોનું બાઇક જીતે છે અને કોનું બાઇક નહીં જીતતું. બરાબર, એ આપણે રાહ જોઈએ, કારણ કે એમને શરતો કરેલી છે. આ એસએમ ઠાકોર, વિક્રમ સોલંકી અને જીવન ઠાકોર આ તો મારા હારા એવી રીતે રેસ લગાવ્યા કે તને ચૂંટણી લડતા હોય. તું તો મારી નો એક આધો 800 નકાય ગાધો બાઇક માંથી પડીને એક્સિડન્ટ થશે ને તો મરી દાશો. ભમરાળો દેવા જો. અને આ રેસ બેસ કોઈ ભોંડું નહીં કરો ને, ઘરે રહીને પડ્યા હતા મને 80 હાથનું. હા, તો હેલો ગાઈસ, તો અત્યારે આપણી પાસે છે પલ્સર, અને આપણે વિક્રમ સોલંકી પાસે છે R15. તો અમારી જોડે તમે રેસ લગાવો ને તો અમે કોઈને ના જીતવા દઈએ. હા, હવે હોપારી
આ RS 200 ને શું અમે મરસા કૂટવા રાખ્યું છે? આપણી હાજરી ના હોય ને તારા R15 વાળા ભાવ કરી જાય. બાકી આવો RS 200 સામે ખબર પડે. ટોપ સ્પીડ 170 તમારા બાપ દાદાના ગોતરમાં તમે R15 કર્યું છે? ઉપર નબળા ઉપર એસએમ ઠાકોર અને વિક્રમ સોલંકી હવે રેસ લગાવવા જઈ રહ્યા છે બાઇકનો 15 તારીખે. અલા શું વસ્તીને તમે ચોદું બનાવવાના ધંધા કરી રહ્યા છો? અલા વસ્તી કનેથી તમારે ફોલોવર જોવે છે શું? એમ કરીને તમારે પણ ફોલોવર જોતા હોય એસએમ ઠાકોર વિક્રમ સોલંકી, હું તમને એક કામ બતાવું, બરાબર? તમારે ફોલોવર વધી જશે. શું કે હવે વસ્તી કને તમે મરાવાનો ધંધો ચાલુ કરો એટલે તમારે ફોલોવર બી અને વધી જશે. શું રેસ લગાવવાનું રહેવા દો, વસ્તીને તમે ચોદું બનાવવાનો ધંધો ના કરો. વિક્રમ સોલંકી ને બાબુ ઠરકી ને એટલે જીવન ઠાકોર ને તમે મારું બાઇક તો ડુંગળી બટાકા હાટે હલાયું બ્રો, પણ હવે પાવર હમ આવતા નહીં ને તમને પડશે કાઠું. જેમ કે અમતા 5 થેલી કલર ને લઈને ઉભો. હમણાંથી જીવન ઠાકોર ને વિક્રમ સોલંકી વિડીયો બનાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આપણે 15 તારીખે રેસ કરવાની છે. તો આપણે રેસ કરવા ના નથી, કારણ કે મોટરસાયકલ તમારી છે અને રેસ પણ તમારે કરવાની છે. પણ આપણે તો એટલું કેવું છે કે તમે તમારા મા બાપ અને કુટુંબ સામે જોજો, કારણ કે કોઈ લાગશે ભાગશે તો આપણા મા બાપને કુટુંબને તકલીફ થશે. અને મિત્રો તમારું શું કેવું છે કોમેન્ટ કરજો. તો મિત્રો એક બાજુ પાભરનો પાણી છે, વિક્રમ સોલંકીએ ચેલેન્જ કરી છે, અને એક બાજુ છે ડીસાનો પાણી જીવન ઠાકોર રાઇડર. તો હવે આ બે ચેલેન્જ કરી છે 15 તારીખે કે આવી જાઓ ભારતવાલા હાઈવે ઉપર. તો મિત્રો કોણ જીતશે કોમેન્ટ કરજો ફટાફટ. પાભરને સપોર્ટ કરતા હોય પાભર લખજો અને ડીસાને સપોર્ટ કરતા હોય ડીસા લખજો. આપણે પણ જોઈએ કોણ જીતે છે. હવે તું બટી એમ કહેરો છે ને કે રેસ લગાવવામાં આ જીવન ઠાકોર જીતશે, બરાબર? ખરાખરીનો ખેલ તો એ તારે ખબર પડશે કે કોણ સાચું ને કોણ ખોટું, કેટલી વીએ હો થાય, બરાબર? બચ્ચું તું એમ ધારતો હોય ને કે હું જીતીશ? ના 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 ના, તું ના જીતી કે, કારણ કે તારા જેવો તો 18 પડ્યા છે. અને રેસ લગાવવા વાળા માણસો છે ને એ રહ્યા એસએમ ઠાકોર છે, આપણે વિક્રમ સોલંકી છે, પ્રકાશ છોડા છે, બાબુ ઠાકોર છે. તો આ વિડીયો સ્પેશિયલ જીવન ઠાકોર અને વિક્રમ સોલંકી માટે છે કે જેને તેને રેસ માટે ચેલેન્જ વાળા કરે છે ને, તો આ દાઈ મારા હામાં ખબર પડે. ખુલ્લામાં ખુલ્લી ચેલેન્જ છે. તો એ જીતશે ને બે માં એક હાથો જીતી જાય ને તો એના બિલકુલ ફ્રી બાઇક આલીશ અને એને લવરથી વાતો કરવા માટે એક સેમસંગ પટ્ટી ફ્રી આલીશ. તો આવી દો ફટાફટ, અને હું પણ તૈયાર છું. ખુલ્લે આમ આવી ગયો. તો અત્યારે ભારતમાલા રોડ ઉપર રેસ રાખેલો હતો. તો એમાં જીવન રાઇડરના માથામાં વાળ મોટા મોટા છે અને કદાચ આંખમાં આવી જાય તો એ ના જીતી શકે. તો જીવન રાઇડર તમે પેલું માથામાં પહેરીને આવજો. શું પહેરીને આવી? કાઘરો. એટલે મોટો માણસ કહેવાય, એવું ના કહેવાય. તો યાર તમે માથામાં હેલ્મેટ પહેરીને આવજો, બરોબર? અને કદાચ તમે હજી જો એટલે હજી જો નહીં તો જીતી જો તો તમને બાઇક મળશે, સ્વાગત કરવામાં આવશે. રેડી?